વિડીયોમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે અને તમને નવરાત્રિની ખૂબ ખૂબ શુભેચ્છા છે। આપણે આજે નવી ગેમ રમવા જઈ રહ્યા છે, એમાં છે બર્ગર શોપ। ઓકે, તો આમાં મેં તમને સમજાવી દઉં કે આમાં આ ગ્રાહકો આવેલા છે, આપણે દુકાન મોટી કરી દીધેલ છે। મેં એકવાર આ ગેમ રમી ચૂકેલ છું અને આ સ્ટોલ મેં મોટી કરી ચૂકેલ છે। અહીંયા પોટેટો ફ્રાઈડ રાઈસનું મશીન લાવવાનું છે અને આ દેખો અહીંયા આપણા ગ્રાહકોની સંખ્યા મેં જેવી રીતે રમીશ એવી રીતે તમને ખબર પડી જશે। તો ચાલો ગેમને સ્ટાર્ટ કરીએ। હા ભાઈ, સૌથી પહેલાં તો આપણે આ બધા ગ્રાહકો પાસેથી પૈસા ઉઘરાવી લઈશું, પછી તેમને આ બર્ગરને બધું આપીશું। અને આ ગેમમાં કોઈ જ કસ્ટમરની ટાઈમ લિમિટ નથી। તમે કેટલી બી વેટ કરાવશો, તમે કેટલું બી એ કરાવશો તો એમને કોઈ જ ફરક નથી પડતો। ખાલી ફક્ત સાફ સફાઈ રાખવી જરૂરી છે। અને આ દેખો આ તૈયાર થઈ ગયું છે, બધું તૈયાર થઈ ગયું છે। આજે અમે બધું જ તૈયાર રાખ્યું છે। આ ચાલો એક ઓર્ડર પૂરો થઈ ગયો, બીજો ઓર્ડર પણ પૂરો થઈ ગયો, બીજો ઓર્ડર પણ પૂરો થઈ ગયો, ત્રીજો ઓર્ડર પણ પૂરો થઈ ગયો, ચોથો ઓર્ડર પણ પૂરો થઈ ગયો। અને ચોથા ઓર્ડર માટે આપણે કોલ્ડ ડ્રિંકની જરૂર પડશે, એના માટે આપણે આના પર જઈશું, પછી પાછા એમ થઈ ગયો ઓર્ડર પૂરો। તો દેખ્યું મિત્રો, આવી રીતે આપણે પ્રો થઈ ગયા છે। પણ ચલો એ બધી વાતોથી એટલે નવા કસ્ટમર આવી ગયા છે। આપનું આજે લક્ષ્ય છે કે આપણે ના છોટો ટાર્ગેટ નહીં રાખવો। આપણે 200 રૂપિયા અહીંયા કરવાના છે। અહીંયા 200 રૂપિયા અહીંયા, સમજી ગયા? ચાલો ગાઈસ, તમે કેમ છો? હા, તમને સૌ પ્રથમ તો ગરબાની ખૂબ ખૂબ શુભેચ્છા, તમને નવરાત્રિની ખૂબ ખૂબ શુભેચ્છા। તમે માતાજી તમારા પર કૃપા રાખે, તમે સ્વસ્થ રહો, સારા રહો અને યોગ્ય રહો। જય માતાજી મિત્રો। ચાલો નહીં રોંગ થઈ ગયો। અમારા બર્ગર કિંગમાં આવતા રહેજો, મિની બર્ગર કિંગમાં આવતા રહેજો। આમાં સૌથી પહેલા ડુંગળી બટેકા બધું નાખવાનું, પણ આમાં ડુંગળી બટેકા નહીં, ચીઝ અને ટામેટા છે, એટલે આમાં ચીઝ અને ટામેટા ઉમેરીશું। ચીઝ અને ટામેટા ઉમેરીશું। અરે યાર, રોંગ થઈ ગયું। ઓકે, જવા દો। કચરો સાફ કરો। કાકા તો જો ખાય છે। હા, પેટ ભરીને ખાધો કાકા। આ દેખો, આ જો આનું થઈ ગયું દોસ્તો। ના મિત્રો, આ ઊભો થાય પછી જ આપણે લેવી શકાય। ચાલો બીજા કસ્ટમર આવી ગયા છે, આપણે આવતા રહેજો, મિની બર્ગર કિંગમાં આવતા રહેજો। આપણે સૌથી પહેલા આપણે પ્રોફિટ કરી લઈશું દોસ્તો। આપણે આપણી શોપને આમ ઇજ્જત શહેરમાં વધારી દીધી છે। આમ ખબર પડી છે કે મિની બર્ગર કિંગ ગુજરાતનો કિંગ આવી ગયો છે, ગુજરાતની રીતે બનાવવાવાળા। પણ ઉભા રહો, આ ચોખ્ખો કોકો તો રહી ગયો। એટલે સૌ પ્રથમ આ રેડી થશે, પછી આપણે આ કરીશું, પછી આપણે ટામેટા ચીઝ ને બર્ગર પેટીસ ને બર્ગર બધું કરીશું। અને આપણે તો સ્ટોક ભરી જ રાખ્યો છે, જો કે આપણે તો ઘણા હોશિયાર છે। હાલો, પાછું નાખી દીધું બર્ગર, પાછામાં નાખી દો, જેથી આપણને ગ્રાહકોની કમી ના થાય, ગ્રાહકોને ખોટું પણ ના લાગે। અને સૌ પ્રથમ તો હવે મોકળાશવાળી જગ્યા હટાવવી પડશે, એટલે સોરી ગંદકીવાળી જગ્યા હટાવવી પડશે। સૌ પ્રથમ તો આ કાકાને આપવું પડશે, કાકાને બહુ ભૂખ લાગી છે। હા કાકા, જલ્દી આપું છું। બસ, તમે જઈને 2 ઓર્ડર 5 મિનિટમાં આપો તમને। ભાઈબંધો, અમારી થોડી ગામડાની ભાષા થઈ ગઈ। અને દેખો ભાઈબંધો, આપણને ટિપ્સ એટલી બધી મળે છે ને કે આપણે ડબ્બો ઓવરફ્લો થઈ ગયો છે, અને આપણને એન્ડ ડે કરવાનો ટાઈમ આવી ગયો છે। એના જાતે જ ડોર ક્લોઝ થઈ ગયો છે। બર્ગર ચીઝ ટમેટા बर्गर पेटीज बर्गर लेकिन रोको कोका कोला चोको कोको रही गयु चोको कोको
ના 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 આને બી ભરી દઈએ. ઉભા રહેજો કાકા, રેડી થઈ ગયું. હા, બર્ગર ચીઝ ટામેટા લેતા રહેજો. પણ આ તો ભાઈ ફોરેન છે ભાઈ, આમાં હું ના ચાલે. પણ ફોરેનમાં પણ આપણે આપણી ઇજ્જત વધારી દીધી છે, તમને જણાવી દઉં. આપણે કઈ એવા તેવા નહીં, કઈ સમજી છે કે કઈ વાંધો નહીં. આજે આપણે પ્રોફિટ કર્યો છે. ઉભા રહો 2 મિનિટ ખાલી. આ પહેલાં આપણે સ્ટોક ફૂલ કરી દઈએ, એટલે કોઈને લાગે ના કે આ લોકો સ્ટોક ફૂલ નહીં રાખતા. દેખી લો, આ બી થઈ ગયું, આ બી પતી ગયો. હવે સૌ પ્રથમ તો આપણે પેટીસ એક મંગાવવી પડશે, ટામેટા તો છે, અને બર્ગર મંગાવવા પડશે. પણ સૌ પ્રથમ તો આપણે આ મોકાશવાળી જગ્યા હટાવવી પડશે, તેના માટે કચરો નાખવો પડશે. તને હાયર નહીં કરું લા, મસ્તી કરતો હતો ભાઈ બંને. પણ ના, મને ફ્રીમાં કશું નથી જોઈતું, જો કે મેં લઈ લીધું છે. પણ સૌ પ્રથમ તો આપણે ટાઈમ વેસ્ટ કર્યા વગર સૌથી પહેલાં તો બર્ગર 1 2 3 કરી દઈએ, પેટીસ પણ 3 કરી દઈએ. આ પણ એક, ના ના ના, આની કંઈ જરૂર નહીં. ના બે બરાબર. ઓકે, આ ઓર્ડર થઈ ગયું. અને આજે આપણે તો સૌ પ્રથમ આ ખરીદવાનું છે, પોટેટો ફ્રાયર. એ બી આવી ગયું. કાઉન્ટર 2 બી ખરીદવું પડશે. ઓ ભાઈ, પિકઅપ ડેસ્ક બી ખરીદવું પડે યાર. આજે તો ખતરનાક ખર્ચો થઈ ગયો યાર દોસ્તો. આ દેખો, આપણા ગામડામાં પેલું ડુંગળી બટેકા વેચવા હતો, એવી રીતે ધીમી ધીમી ગાડી ચલાવે છે આ લોકો. આવા લોકોને લીધે આપણે પાછળ રહેવું પડે છે. એ બધો નહીં, મજાક કરીને પડી ગયું. હટી જા. ચલો, આપણે જલ્દીથી સ્ટોક ભરી દઈશું, પછી આપણે સીધા એન્ડ ડે કરીશું. પછી આપણે જોઈશું આપણે કેટલો ખર્ચો કર્યો છે, કેટલો નુકસાન તો થયું છે. એટલું તો મને ખબર જ છે, કારણ કે આપણે પોપકોર્ન ના પોટેટો ફ્રાયર ખરીદ્યું. પછી આપણે શું કહેવાય, ના હજુ એક વસ્તુ રહી ગઈ. જો દોસ્તો, જો ભાઈબંધો, ભાઈઓ બહેનો, મેન વસ્તુ તો રહી જ ગઈ, ફ્રાઈડ. એ 5 મંગાવી લઈએ. ચાલો, એ બધું છોડો. સૌ પ્રથમ તો પેલું કહી ગયું, હા, પોટેટો ફ્રાયર મેં કહેતો હતો. પછી કાઉન્ટર મંગાવ્યું, બધું મંગાવ્યું આપણે, એટલે આ ઓર્ડર રિપ્લેસ થઈ ગયું. પછી ડેસ્ક મંગાવવાની છે, પછી હજુ તો ટેબલો વધારવાના છે ભાઈબંધો આપણે, એટલું ધ્યાન રાખજો. અરે પણ ટેબલ હજુ કેમ નહીં આવ્યું? ના, 2 ડિલિવરી છે ને, એટલે ટેબલ એના અંગતે જ આવશે. તો આપણે સૌ પ્રથમ તો કાકડિયાના ગુચ્છા ભરી દઈએ. અહીંયા મૂકો, બહાર જાઓ પાછા. કાકડિયાના ગુચ્છા લો, પછી અહીંયા નાખી દો. અરે ના, કચરામાં નહીં નાખવાના કાકા, ગંદુ કહેવાય. અલા જો પેલો મૂકી બી ગયો. આ દેખો, આપણે સૌ પ્રથમ બર્ગર ભરી દઈશું, નાખી બી દઈશું. ના, અને પેટીસને તવા પર ગરમ કરવી પડશે. તવો તેલવાળો થશે, પછી ગરમ થશે. અને આપણે જો આ ડેશ મંગાવી લીધું છે નવું. દોસ્તો, તમને આ વિડીયો ગમે તો લાઈક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરી દેજો. કોમેન્ટમાં લખી દેજો મેં કેવી કોમેન્ટ્રી કરું છું, મેં કેવી રીતે મસ્તી કરાવું છું. મેં મસ્તી કરાવું તો આ લાગે છે, આ કોમેન્ટ્રી સારી લાગે છે. તમે કોમેન્ટ કરી દેજો પ્લીઝ. મારે કઈ રીતની કોમેન્ટ્રી કરવી છે, તમને અમે મસ્તી કરાવું છે, મેં આ કોમેન્ટ્રી કરું છું તો તમને મને હાર લાગે છે, એ બધું રીતે તમે કોમેન્ટ કરી દેજો. બીજું તમને મારા વિડીયોમાં શું નથી ગમતું, શું મેં ઇમ્પ્રૂવ કરું, એ બધું પણ કોમેન્ટમાં તમે લખી શકો છો. અને કોમેન્ટમાં મેં કેવું રમું છું એ તો તમે મને કોમેન્ટ કરી જ શકો છો. અને લાઈક કરી દેજો પ્લીઝ. લાઈક કરવામાં તો આપણે એક્સપર્ટ જ આપણે છોકરાઓને લાઈક કરે. એ આવી બધી વાતોથી હટીને આપણે બર્ગર પર ધ્યાન આપીશું, કારણ કે તે તો ન સદા સુખી. હવે સૌપ્રથમ આપણે આને પેટીસ લઈ લઈશું. આ ફૂલ થઈ ગઈ, પછી જલ્દી આમાં નાખો. બસ આ પતી ગયું. પછી આમાંથી 2 દિવસ છે જો કીધું હતું ને, આપણે એટલે આપણી ગણતરી કહેવાય.
ગુજરાતીની ગણતરી લેડીઝ પાછી મૂકી દઈશું. આપણે આ કાકાને કહીશું 800 કાકા આ પ્રાઇસ મંગાવી લીધી. આપણે પ્રાઇસને આમ કરી દઈશું, પ્રાઇસને અહીંયા મૂકી દઈશું. અરે આ તો પાછી નાખી દે. ચાલો ચાલો ચાલો, આ બોક્સ એમટી થઈ ગયું, ખાલી થઈ ગયું. આ બોક્સને પાછું ભરીશું. એક પેકેટમાં એક જ એ ભરાય છે, એક જ જાળી ભરાય છે, જેથી કરીને આપણે આને ભરી દઈશું. પાછા બહાર નીકળો, પાછા એમાંથી નીકળી જાય. પછી હવે આપણે સૌપ્રથમ જોઈ લઈએ આપણે કોની કોની જરૂર છે. આપણે બર્ગરના 2 બોક્સ છે, ટામેટાનું બધું જ છે, મોઝરેલા ચીઝ છે, પછી બધું જ છે આપણા માટે. કોકા કોલા વગેરે વસ્તુઓ પછી આપણે એન્ડ ડે કરીએ. આપણે -52 પણ આપણે પ્રોફિટ બી ઘણું બધું સારું કર્યું, એટલે આપણે 52 રૂપિયામાં જ ખાલી આપણે નુકસાનમાં ગયા છે. સૌ પ્રથમ વસ્તુ પર ડેમેજ કર્યા વગર ઓપન કરી દઈશું અને આપણે ચાલુ કરી દઈશું. આ દેખો પહેલી ગ્રાહકની આવી ગઈ છે. આપણે એમને થોડો વેઇટ કરવા દઈશું, તમને બતાવીશું. વેઇટ કરવાથી કોઈ જ નહીં થતું એમને. હવે આપણે ના જલ્દી વેઇટ કરવાનું એ કરવું પડશે. જલ્દી 52 જલ્દી કરવી, કારણ કે આપણે બીજા કાઉન્ટર પર બી જવાનું છે. બીજા ફ્રાઈડ રાઈસ માંગશે બધા. હવે સૌ પ્રથમ તો પહેલા કાઉન્ટર પર આપણે જ બધું સંભાળવું પડશે. રાખીશ પણ આપણે જે બધા હાયર કરવાના માણસો છે તે બધા 180 સેકન્ડ માટે જ આવે છે, એટલે એનો કોઈ મતલબ નથી રહેતો. એટલે પછી આપણે જ ફૂલ હેન્ડલ કરી લેવું. હા સારું છે કાકા. આવ્યો કાકા, 2 મિનિટ તમે બબલ ના કરશો. ચાલો આગળ વધતા રહેજો. મિની બર્ગર કિંગમાં આવતા રહેજો. આજે આપણે પાછો 200 અહીંયા જે આ અમાઉન્ટ બતાવે છે ને તમને ઉપર ખૂણામાં, એને પાછી 200 કરવાની છે. આપણે એવો લક્ષ્ય ધાર્યો છે. 1 2 3 હા ચાલો અહીંથી બહાર નીકળો. પેલા કાકા રાહ જોવે છે. અહીંયા બી કેટલા બધા કસ્ટમરો રાહ જોવે છે. 3.70 ઓકે. આજે 200 રૂપિયાનો ધંધો પાક્કો જ છે. આવતા રહેજો. એટલે કે મંગળ બજાર નહીં. હા ચાલો આપણે અમને સૌ પ્રથમ તો હવે મસ્તી હટીને થોડા થઈ જઈએ. હવે ચાલો કાકા જલ્દી પેમેન્ટ આપો. હવે ચાલો આ બધાનો ઓર્ડર પૂરો કરવાનો છે. આ બધું આ બર્ગર ચીઝ ટમાટો, બર્ગર પેટીज बर्गर चीज टमाटर, बर्गर तू बीच में बहुत आ जाता है. बर्गर चीज टमाटर, बर्गर पेटीज बर्गर चीज टमाटर. પણ આ કસ્ટમર નહીં જાય પાછો, કારણ કે આમાં કોકો પૂરો છે. આ રેડી થઈ ગયો કે આપણે ટામેટા ચીઝ વાળું મને દીધું. પાવ ચીઝ ટામેટું પેટીસ ને પાવ રેડી બધું થઈ ગયું. આપણે સારું થયું આપણે બોક્સ મંગાવી રાખ્યું હતું, જેથી કરીને આપણને સહાયતા મળી છે. 2 બોક્સથી ભરવા જ પડશે અને આપણે 200 રૂપિયાનો ધંધો એ પાક્કો જ છે આપણે આજે. પરંતુ સૌ પ્રથમ તો આપણે અમને આ શું છે ગાઈઝ, હું થઈ ગયું વચ્ચે વોચ. હેલો ગાઈઝ, આ બધું શું થઈ ગયું? અહીંયા જ આપણે વિડીયો ખતમ કરીએ છીએ. ઓકે બાય મોજ. ચાલો ભાઈ બંધ આપણે પાછા આવી ગયા છે અને સૌ પ્રથમ તો આપણે હું બતાવે છે બતાવે છે મારા માટે છોડ દે ભાઈ. તો કે ભાઈ બંધ અહીંયા જ આપણે વિડીયો અંત કરીએ છીએ.